નમસ્તે દોસ્તો, આપ સૌનું સ્વાગત છે મિરેશ એમ આર્ટ ચેનલમાં. આજે આપણે જોઈશું અમે બનાવેલું 2BHK ફર્નિચર કામ. તો આવો પહેલાં એન્ટ્રી ગેટથી સ્ટાર્ટ કરીશું. આ છે મિત્રો શૂઝ બોક્સ. નીચે ઓપન ગાળો આપેલો છે કે જેમાં રનિંગ શૂઝ એમાં રાખી શકીએ છીએ. ત્યારબાદ આ સેફ્ટી ડોર, સિમ્પલ અને સોબર લુક અને આ મેઇન ડોર જેમાં હેન્ડલ પણ વુડનનું આપેલું છે. જેની આ છે ટીવી યુનિટ, જેમાં અમે પીવીસી લોવર્સ બે સાઈડ આપેલા છે. વચ્ચે વુડન લેમિનેટમાં ગ્રુવ અને હેન્ડલ તરીકે વુડન પ્રોફાઇલ હેન્ડલ, બે સાઈડ ડ્રોવર અને વચ્ચે પ્રોફાઇલ સેટની જગ્યાએ અમે આપ્યું છે સિમ્પલ સોબર એક ડોર કે તેમાં સેટટોપ બોક્સ અને ગ્લાસવાળું હોવાથી સેટટોપ બોક્સ એમાં રાખી શકીએ છીએ. આગળ વધીએ. આ સ્ટોરેજ કબાટ અને સાથે મંદિર પણ ડિઝાઇન કર્યું છે. આ મંદિરમાં પોકેટ ડોર ચેનલનો ઉપયોગ કરવામાં આવ્યો છે કે જેથી પૂજા પાઠ કરતી વખતે દરવાજા ઓપન રાખીએ ત્યારે તે નર્તરૂપ ના થાય. અને અંદર લાઇટિંગ મૂકવાની બાકી છે સીએનસી કટિંગમાં જે ડિઝાઇન કરી છે. અને આ ડ્રોવર આપ્યું છે. મિત્રો, આ કબાટની અંદર પણ કોઈ હેન્ડલનો યુઝ કરવામાં આવ્યો નથી, એટલે માત્ર ને માત્ર વુડન પ્રોફાઇલ હેન્ડલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આવો મિત્રો, હવે જોઈએ કિચનમાં રેગ્યુલર લેમિનેટ, ગ્લોસી લેમિનેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને હેન્ડલ તરીકે જે પ્રોફાઇલનો ઉપયોગ કર્યો છે. અને જે તમે જોઈ શકો છો 6 ટેન્ડમ છે. ઉપર કટલેરી, નીચે પ્લેટ અને થાળીનું જે પ્લેન ખાનું છે અને બાજુમાં પણ 3 પ્લેન ખાના આપવામાં આવ્યા છે. બાકી બધા જ દરવાજા કર્યા. મિત્રો, આ છે ક્રોકરી કબાટ કે તેમાં પ્રોફાઇલ શટરની જગ્યાએ વુડનના જ શટર બનાવ્યા છે અને લાઇનિંગવાળા કાચનો ઉપયોગ કરવામાં આવ્યો છે. હેન્ડલ તરીકે વુડન પ્રોફાઇલ હેન્ડલનો યુઝ કર્યો છે. અને તમે જોઈ શકો છો કે બાજુમાં ઉપર સર્વિસ ટેબલ પણ નાનું એવું બનાવ્યું છે. આ ફ્રીજનો ગાળો મૂક્યો. આવો હવે રૂમ 1માં જઈએ કે જેમાં માત્ર એક કબાટ જ બનાવવામાં આવ્યું છે. કબાટમાં ગ્રે લેમિનેટની સાથે વુડન લેમિનેટ મેચ કર્યો છે અને માત્ર પટ્ટા મૂકીને ડિઝાઇન કરી છે. અને હેન્ડલની જગ્યાએ વુડન પ્રોફાઇલ હેન્ડલ મૂકવામાં આવ્યા છે. અને સિમ્પલ સોબર ઓપનેબલ ડોર વાળો આ કબાટ બનાવ્યો છે.
હવે જઈએ રૂમ 2 માસ્ટર બેડરૂમ. તેમાં પણ ઓપનેબલ ડોર કબાટ જ છે. માત્ર ફ્રેમિંગ ઉપર જ આ કબાટ છે, બોક્સ કબાટ નથી. તેમાં પણ આડી લાઇનિંગ ગ્રે કલરની મૂકીને ડેકોરેટિવ કરવામાં આવ્યો છે. હેન્ડલની જગ્યાએ વુડન પ્રોફાઇલ હેન્ડલ બનાવ્યા છે. આ કબાટની અંદર પર પાઇપ એન્કર ઉપર કપડા માટે અને નીચે 2 ડ્રોવર બનાવ્યા છે. ત્યારબાદ આ બેડ કે જેમાં પટ્ટા હજી મઢવાના બાકી છે. આ હાઇડ્રોલિક જેકવાળો બેડ તમે જોઈ શકો છો. લાસ્ટમાં તમને બતાવી દઈએ સિમ્પલ સોબર લુકવાઇઝ એક ડ્રોવરવાળી ટીપ હોય કે તેમાં વધારે ડેકોરેટિવ બનાવવા માટે ઉપર ટ્રાયએંગલમાં ગ્રે લેમિનેટનો ઉપયોગ અમે કર્યો છે. મિત્રો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ.